સાથે ઘર છોડી અને નીકળી ગયા છે. જેમને કંઈ કરવાનું બાકી નથી. અપેત કૃત્યમ. એવા સુખદેવ મુનિ જ્યારે વેગથી જઈ રહ્યા છે ત્યારે એમની પાછળ એમના પિતાજી વ્યાસ ભગવાન પોતાના પુત્રને રોકવા માટે બૂમ મારે છે કે આ બેટા રોકાઈ જા, પણ એ તો પરમાત્મામાં તન્મય છે, વૈરાગ્યપૂર્ણ જીવન છે. તો એમણે તો કઈ ઉત્તર નથી આપ્યો સુખદેવજી મહારાજે, પણ એમના વતીથી એ જંગલના વૃક્ષોએ ઉત્તર આપ્યો છે. એવા વ્યાસ ભગવાન અને સુખદેવજી મહારાજને અમે નમન કરીએ છીએ. કારણ કે એવો ગ્રંથ કળિયુગના લોકો માટે રચી દીધો છે કે એની તુલનામાં કોઈ નથી. કારણ કે શાસ્ત્રોની અંદર બે જ વસ્તુ, બે જ આપણા ગ્રંથો એવા છે કે જેને શ્રીમદ શબ્દ લાગે છે. એક શ્રીમદ ભગવદ ગીતા અને બીજા શ્રીમદ ભાગવત પુરાણ. તો પછી આપણને જાણવાની ઈચ્છા થાય ને કે એ બંનેને શ્રીમદ શબ્દ કેમ? તો અન્ય પુરાણો તો વ્યાસ ભગવાને અને અન્ય કવિઓએ લખ્યા છે, પણ એ એમની રચના છે. પણ શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એ બંને ભગવાન પોતે સ્વયં બોલ્યા છે, એટલા માટે એમને શ્રીમદ શબ્દ લાગે છે. શ્રીમદ ભગવદ ગીતા, ભગ એટલે ભગવાન, વદ એટલે વાણી, અને જે ભગવાન જે ગીતને ભગવાને ગાયું છે એ ગીતા. અને ઉપનિષદો છે ને એ ગાય છે, આપણા ઉપનિષદો એ ગાય છે, અને ગીતાજી એનું દૂધ છે, એના સાર રૂપ છે ઉપનિષદોના. સમજાઈ જાય તો ગીતાજી જેવો કોઈ ધર્મ ગ્રંથ નથી. પણ ગીતાજી કળિયુગના લોકો માટે દુર્લભ છે સમજાવવા, એટલા માટે વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતની રચના કરી છે. ગીતાજીના એક અધ્યાયના 1000 શ્લોક ભાગવતજીના એમ કરી વિસ્તાર કરી અને ગીતાજીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અને ભગવાન પણ ગીતામાં કહે છે, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષયંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તારે તે જ્ઞાન સમજવું હોય તો તારે કોઈ તત્વદર્શી પુરુષો પાસે જવું પડશે. અને નવાઈ લાગે એવી વાત છે ને કે સાક્ષાત પરબ્રહ્મ કૃષ્ણ આજે અર્જુનને એમ કહે છે કે તારે એ જ્ઞાનને જાણવું હોય તો પછી તારે તત્વદર્શી મહાપુરુષો પાસે જવું પડશે. અને એ તે પાછું કેવી રીતે? વિવેકથી એમની પાસે શીખવાનું છે એ જ્ઞાન. પ્રણિપાતેન નમન કરવાથી, પરિપ્રશ્નેન સંવાદ કરવાથી, અને સેવયા સેવાથી.
શીખવાનું તો છે મહાપુરુષો પાસે, એ તત્વદર્શી પુરુષો પાસે જઈને એ જ્ઞાન શીખવાનું તો છે, પણ હારે હારે ભગવાને એ પણ બતાવી દીધું કે કેવી રીતે શીખવાનું છે. પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવયા, વિવેકપૂર્ણ આપણે એને ગ્રહણ કરવાનું છે. અને આજે અર્જુનને તો મોહ થાય ને કેમ ન થાય, કે જે અખિલ બ્રહ્માંડનો નાયક છે એ પોતે ગીતાનું અમૃત અર્જુનને પાઈ રહ્યા છે, અને પાછા એમ કહે છે કે તમે તે જ્ઞાનને તત્વદર્શી પુરુષો પાસે જઈને શીખો. કારણ કે મહાપુરુષો એ ભગવાનનું હૃદય છે. ભગવાન કહે છે કે એ મારાથી મોટા છે, મારા ભક્તો મારાથી મોટા છે. ભક્ત એ ભગવાનથી મોટો છે. એક વખત વૈકુંઠમાં લક્ષ્મીજી અને ભગવાન નારાયણ વિરાજમાન છે. ત્યારે લક્ષ્મીજી પૂછે છે ભગવાનને કે સ્વામીજી કોઈ તમારાથી મોટું ખરું? તો શું છે કે મારે તમારાથી કોઈ મોટું હોય તો પછી મારે લાજ ગાઢવી પડે ને, એટલે મને તમે જણાવી દો કે તમારાથી મોટું કોઈ હોય તો હું લાજ ગાઢું. લક્ષ્મીજી કહે છે ભગવાનને. તો પહેલા તો ભગવાન કહે કે નહીં, મારાથી મોટો તો આ જગતમાં કોઈ છે નહીં. પણ પછી ભગવાને પાછો વિચાર કર્યો કે હા દેવી, મારાથી મોટા મારા ભક્તો છે, એટલે તમારે એમની લાજ ગાઢવી પડે. તમારે મારા ભક્તો છે એ મારાથી મોટા છે, એટલે તમારે જેઠ થાય, એટલે એની લાજ ગાઢવી પડે. તો લક્ષ્મીજીએ ભક્તોની લાજ ગાઢી હજી સુધી છોડી નથી, એટલે ભક્ત પાસે કઈ હોય નહીં. અને આમે તે ભગવાને કહ્યું છે કે જ્યારે હું કોઈ પણ ભક્ત ઉપર કૃપા કરું ત્યારે હું પહેલા એની લક્ષ્મીને હરી લઉં છું, મારી માયાને હું હરી લઉં છું. કારણ કે લક્ષ્મીજી એનાથી દૂર થશે, એનાથી એ માયા દૂર થશે તો પછી હું હરી અને દેખાઈશ. જે માયાને હરી લે, જે પાપોને હરી લે, એટલા માટે હરિ નામ પડ્યું છે. એટલે ભક્ત પાસે કઈ હોય નહીં, અને આપણી પાસે હોય નહીં તો આપણે દુખીએ ન થવું. આપણે એમ સમજવું કે ભગવાનને કંઈક કૃપા હશે, અને આપણી પાસે સંપત્તિ વધારે હોય તો આપણે એવું સમજવું કે ભગવાનના આશીર્વાદ છે. એટલે પછી લક્ષ્મીજીનો આપણે સદુપયોગ કરીએ, અને આવી રીતે આપણે એનો સદુપયોગ કરીએ અને જન સુધી કથાને આપણે પહોંચાડીએ. ગેહે ગેહે જને જને, આપણને શ્રીમદ ભાગવત એ જ સમજાવે છે. મહાપુરાણ છે. કારણ કે જ્યારે ઋષિ મુનિઓ બધા જ શાસ્ત્રોની તુલના કરે છે ત્યારે એ બધા બ્રહ્માજી પાસે લઈને જાય છે શ્રીમદ ભાગવત અને અન્ય પુરાણો. ત્યારે સાક્ષાત બ્રહ્માજી પોતાના લોકમાં ત્રાજવાથી બધા શાસ્ત્રોને તોડે છે, અને એક બાજુ ભાગવતજી છે, છતાં પણ એ શ્રીમદ ભાગવતજીનું એ પલળું ઊંચું નથી થતું. એટલા માટે એને મહાપુરાણ કહેવાય છે. ગીતાજી એ ઉપનિષદ છે. મહાભારત અને રામાયણ એ આપણા મહાકાવ્યો છે.
આપણે જ્યારે કથા કરીએ એની પહેલા આપણે પહેલી રૂપરેખા બાંધવી જોઈએ. પણ આ વાતો એટલા માટે છે કે આપણે પહેલા શાસ્ત્રને સમજીએ, પછી એની અંદર પ્રવેશ કરીએ. એનો મહિમા કેટલો છે પેલો આપણે એને જાણવો જોઈએ. શ્રીમદ ભાગવતજી કહે છે કે જ્યારે ફરતા ફરતા દેવર્ષિ નારદ, જે ભગવાનના પરમ ભક્ત છે, 7 સ્વરવાળી વીણા હાથમાં લઈ અને ભગવાનના નામના ગુણગાન કરતા એક વખત દેવર્ષિ નારદ આ પૃથ્વી પર આંટો મારવા આવ્યા છે. દેવર્ષિ નારદની ઈચ્છા થઈ કે આ વખતે હું એક પૃથ્વી પર ભ્રમણ કરીને આવું, જોઈ આવું, ત્યાં ભગવાનની ભક્તિ કેટલી છે તેને જઈ અને જોઈ આવું. દેવર્ષિ નારદ આવ્યા છે, પણ દેવર્ષિ નારદ બહુ દુઃખી થયા. દેવર્ષિ નારદે જોયું છે કળિયુગની અંદર ઘરે ઘરે લોકો ઝઘડા કરે છે. કળિયુગના દોષો કેવા છે એનું વર્ણન કર્યું છે. દેવર્ષિ નારદે આ પૃથ્વી પર શું જોયું? જોયું છે કે ઓ પૃથ્વી પર તો કળિયુગનું આગમન થઈ ચૂક્યું છે. ઘરે ઘરે ઝઘડા, પતિ અને પત્ની વચ્ચે નિત્ય કંકાસ થયા કરે છે. જોવે છે તો પોતે પોતાના સગા ભાઈનું નથી માનતો અને પોતાના શાળાના સલાહ લે છે. કળિયુગની અંદર પૃથ્વી પર જોયું ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ્ય છે. ચારે બાજુ પ્રાણી માત્ર એ કળિયુગના દોષોના કારણે દુઃખી થઈ રહ્યા છે. આવા અનેક કળિયુગના દોષોને જોયા છે. અને જ્યારે દેવર્ષિ નારદ ફરતા ફરતા આવ્યા છે પૃથ્વી ઉપર, એ સમયે એક યુવાન સ્ત્રી બેઠી બેઠી રડે છે. એના ખોળામાં 2 વૃદ્ધ વ્યક્તિઓ સૂતેલા છે. ત્યારે દેવર્ષિ નારદ એ સ્ત્રીની નજીક ગયા, પૂછ્યું તો કોણ છે? તું રડે છે કેમ? તું પોતે યુવાન અને આ તારો ખોળામાં બેઠા જે સૂતા છે આ 2 વૃદ્ધ વ્યક્તિ કોણ છે? અને તમે કોણ છો અને દુઃખી શા માટે થાઓ છો? ત્યારે સ્ત્રી રડતી રડતી કહે છે કે એ દેવર્ષિ, તમે તો ધન્ય છો કે તમારા જેવા સંતો મહાપુરુષો ભગવાનના નિત્ય ગુણગાન કરે છે. જેમને ભગવાનનું સાનિધ્ય મળ્યું છે એવા જ્યારે દેવર્ષિ નારદે પૂછ્યું ત્યારે સ્ત્રી કહે છે કે હું ભક્તિ મહારાણી છું અને મારા ખોળામાં જે સૂતા છે એ બંને મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. આજે કળિયુગનું આગમન થયું છે અને કળિયુગના દોષોના કારણે આજે હું પોતે તો યુવાન છું, પણ મારા બંને પુત્રો ઘરડા થઈ ગયા છે.
દેવર્ષિ નારદે વિચાર કર્યો કે ભક્તિની આ દશા, જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ ધરાધામ છોડીને ગયા છે તો ભક્તિ મહારાણીની આ દશા થઈ છે. જ્ઞાન અને વૈરાગ્ય ગરડા, એમના માથાના વાળ ધોળા બગલા જેવા થઈ ગયા છે. શરીરમાં શક્તિ નથી, દુર્બળ માના ખોળામાં સૂતા છે. અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે ભક્તિ મહારાણી, તમે દુઃખી ન થાઓ, તમે રડશો નહીં. તમારા દુઃખનું કારણ હું હમણાં જ જાણું છું. અને દેવર્ષિ નારદે ધ્યાન લગાવ્યું, જોયું કે ઓ, આ તો કળિયુગના કારણે દુઃખી થયા છે. કળિયુગ પ્રવેશ કર્યો છે પૃથ્વી પર. પણ વિચાર કર્યો કે કળિયુગને તો ભગવાને પોતે સ્વયં મોકલ્યો છે, એટલે સમયને આપણે રોકી ન શકીએ. પણ ત્યારે ભક્તિ મહારાણી કહે છે કે હે દેવર્ષિ, તમે તો કેવા છો, કેટલાનો ઉદ્ધાર તમે કર્યો છે, કેટલા ભક્તોને તમે ભગવાનની પ્રાપ્તિ કરાવી છે. જયતિ જગતિ માયામ યસ્ય કાયાધવસ્તે. ભક્તિ મહારાણી કહે છે દેવર્ષિ નારદને, જયતિ જગ કે આપનો તો જય થાય છે. આ જગતમાં નહીં, 14 બ્રહ્માંડમાં દેવર્ષિ નારદને કોઈ રોકટોક નથી અને અસ્થિર છે. દેવર્ષિ નારદને ક્યાંય ઠરીને ઠામ થવાની જગ્યા નથી, કારણ કે અસ્થિર છે, એવો શ્રાપ છે. એક જગ્યાએ વધારે રહી ન શકે. પણ શાસ્ત્રો અને મહાપુરુષો કહે છે કે અસ્થિર એટલે શું? દેવર્ષિ નારદ શું આમ ભટકતા હશે જ્યાં ને ત્યાં? શાસ્ત્રો કહે છે દેવર્ષિ નારદ જ્યાં ને ત્યાં ક્યારે ભટકે નહીં, કારણ દેવર્ષિ નારદ એ ભગવાનનું મન છે. આપણું મન બગડે, ભગવાનનું મન ક્યારે બગડે? દેવર્ષિ નારદ એ સાક્ષાત નારાયણનું મન છે. પણ અસ્થિર એટલે શું? તો પહેલો અક્ષર છે અ, અને ગીતામાં ભગવાન કહે છે અક્ષરાણામ અકારો અસ્મિ. અક્ષરોમાં હું અ છું, અને એ અ ની અંદર જે સ્થિર છે એટલા માટે અસ્થિર. અ એટલે ભગવાન. ભગવાન કહે છે કે અક્ષરોમાં અ હું છું, એટલે એટલે ભગવાન, અને ભગવાનમાં જે સ્થિર છે, એટલે દેવર્ષિ નારદ એ ભગવાનમાં સ્થિત છે, ભગવાનમાં સ્થિર છે. પછી ઘણી વખત આપણે એવી વાતો કરીએ કે દેવર્ષિ નારદ બસ ઝઘડા જ કરાવે છે. નહીં, દેવર્ષિ નારદ જેવા કોઈ સંત નથી. અને દેવર્ષિ નારદ એ ભક્તિ માર્ગના આચાર્ય છે. એમણે જ એ ભક્તિને પુષ્ટ કરી છે, એમને જ એ ભક્તિને લોકો સુધી, એમના હૃદય સુધી પહોંચાડી છે, ઘર ઘર સુધી, લોકો સુધી, જને જને સુધી. એવા દેવર્ષિ નારદને જોઈ અને ભક્તિ મહારાણી બહુ પ્રસન્ન થયા. દેવર્ષિ નારદને વિનંતી કરે છે કે તમે મારા આ પુત્રોને
જગાડો, એને જગાડવાનો તમે પ્રયત્ન કરો. અને પછી તો દેવર્ષિ નારદ પોતાના મુખને જ્ઞાન અને વૈરાગ્યના કાનની નજીક લઈ જઈ અને વારંવાર વેદ ઘોષ, વારંવાર ગીતાના પાઠ કરે છે. છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય આમ થોડા જાગે પણ પાછા બગાસું ખાઈ અને સૂઈ જાય. ત્યારે દેવર્ષિ નારદે વિચાર કર્યો કે આ શું? મેં વારંવાર વેદોનો ઘોષ કર્યો, મેં વારંવાર ગીતાના પાઠ કર્યા, છતાં પણ આ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. આપણને એવો પ્રશ્ન થાય કે પછી જ્ઞાન અને વૈરાગ્ય સૂતા હતા ને એમ કેટલી વખત તે પાઠ કર્યો હશે દેવર્ષિ નારદે? આપણે આટલી બધી કથાઓ સાંભળીએ છીએ, પણ હજી આપણે જાગતા નથી. સમજો છો ને? આપણે જ્યારે કથા શ્રવણ કરવા માટે આવીએ ત્યારે મન આપણું ભગવાનમાં હોવું જોઈએ, કથામાં હોવું જોઈએ. નહીતર તો પછી જેમ દેવર્ષિ નારદે જે ગીતાના પાઠ કર્યા વારંવાર અને જે વેદોના પાઠ કર્યા, એમ આપણને વારંવાર આ કથાઓ જગાડે છે, પણ આપણે પાછા બગાસું ખાઈ અને સૂઈ જઈએ છીએ. પાછા આપણે સંસારમાં પ્રવેશ કરી જઈએ છીએ. એ જ પાછો લોભ, એ જ પાછો ક્રોધ, એ જ ઈર્ષા, એ જ મદ, એને આપણે છોડી શકતા નથી. થોડુંક કંઈક આપણને કોઈક બોલી ગયો તો આખી રાત આપણે ઊંઘીએ નહીં, કે હવારમાં એને કંઈક 2-4 સંભળાવું નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે. આવું થાય છે ને? આવું મનમાં ક્યારેક થાય. બસ એ જ વેરભાવ છોડવાનો છે. કથાઓ એ સમજાવે છે. એટલા માટે સિય રામમય સબ જગ જાને, કરહુ પ્રણામ જોરી જુગ પાને. નહીતર તો પછી ઘણા કથામાં આવે ને તો પોતાના ચપ્પલ છે ને પોતાના પલોઠી વાળી નીચે મૂકી દે, આ કોઈ ચોરી ન જાય. એટલે એનું પોતે આવીને બેઠો હોય કથા મંડપમાં, પણ પોતાનું મન પોતાના ચપ્પલમાં હોય. જેટલું ચપ્પલમાં આપણે મન રાખીએ એટલું જ તે ભગવાનની કથામાં રાખવું જોઈએ. જો મન તમે શ્રવણ કરતા હો કથા અને આપણું મન ત્યાં ન હોય તો એ શ્રવણ એ નિષ્ફળ બની જાય છે. દેવર્ષિ નારદ કહે છે કે વારંવાર ગીતાના પાઠ કર્યા, વારંવાર વેદો ઉપનિષદામ સારા જાતા ભાગવતી કથા. કેટલું સમજાવે છે કથા, બધાનો સારભૂત છે. દેવર્ષિ નારદે વિચાર કર્યો કે ઓ, આ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી તો પછી અમને જગાડવા કેવી રીતે? ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે ભક્તિ મહારાણી, હવે હું પ્રતિજ્ઞા લઉં છું કે તમને જ્યાં સુધી આ કળિયુગના દોષોમાં પણ ગેહે ગેહે જને જને ઘર ઘર સુધી લોકોના માનસ સુધી તમને ન પહોંચાડું તો હું ભગવાનનો દાસ નહીં. હું તમને ઘરે ઘરે અને લોકોના હૃદયમાં, દરેક લોકોના હૃદયમાં હું તમને સ્થાપિત કરીશ. અને દેવર્ષિ નારદ નીકળ્યા છે બદ્રિક આશ્રમ. હું ત્યાં જઈ અને તપ કરીશ અને આ જ્ઞાન અને વૈરાગ્ય માટે જગાડવા માટે હું પ્રયત્ન કરીશ.
દેવર્ષિ નારદ ગયા બદ્રિકાશ્રમમાં, પણ જ્યાં બદ્રિકાશ્રમ ગયા ત્યાં તો શું જોયું છે? સામેથી 4 નિર્મળ ઋષિઓને આવતા જોયા છે. સૂર્ય જેવી એમની તેજસ્વીતા, ચારે બાજુ પ્રકાશ, જ્યોતિ જ્યોતિ છે. આમ તો દેખાવમાં 5 વર્ષના બાળક જેવા છે, પણ છે તો પૂર્વજોના તે પૂર્વજ. અને બ્રહ્માજીના માનસ પુત્રો સામે આવતા દેખાયા દેવર્ષિ નારદને. ચારે તે સનત કુમારો આવી રહ્યા છે. આમ સનત કુમારો એ દેવર્ષિ નારદના મોટા ભાઈ છે. કારણ કે દેવર્ષિ નારદ તે બ્રહ્માજીના પુત્ર છે અને ચારે તે સનત કુમારો એ પણ બ્રહ્માજીના પુત્ર છે. પણ આમ આપણે દેખીએ તો સનત કુમારો દેખાય છે 5 વર્ષના બાળક જેવા, નગ્ન દિગંબર, શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી. અને એમ નહીં તે પાછા ભગવાનના વૈકુંઠ ધામમાં કોઈ રોકટોક નથી. એ સનત કુમારો જ્યારે સામે દેખાયા, ત્યારે દેવર્ષિ નારદ મળ્યા. તો દેવર્ષિ નારદે ચારે સનત કુમારોનું પૂજન કર્યું છે વિધિપૂર્વક. અને ત્યારે પૂજા કરી એની પછી ચારે સનત કુમારોએ પૂછ્યું દેવર્ષિ નારદને કે દેવર્ષિ, તમે આમ ખિન્ન કેમ લાગો છો? આથી તમારા મુખ ઉપર આજે મને પ્રસન્નતા અમને દેખાતી નથી, એનું કારણ શું? ત્યારે દેવર્ષિ નારદ કહે છે, વિસ્તારથી ભક્તિ મહારાણીની કથા સનત કુમારોને સંભળાવે છે. કહે છે કે હે સનત કુમારો, આજે તમે મારા ગુરુ સમાન બનીને આવ્યા છો. જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા થઈ ગયા છે. મેં એમને વારંવાર ગીતાના પાઠ, જયઘોષ કર્યો, એમના કાનમાં વેદોનો ઘોષ કર્યો, છતાં પણ એ જાગતા કેમ નથી? હે સનત કુમારો, એવો કોઈ અમને સાધન બતાવો કે જેનાથી એ જ્ઞાન અને વૈરાગ્ય જાગે. અને આપણને જ્યારે સાચી તરસ લાગે ને, જ્યારે જાણવાની ઈચ્છા થાય અથવા તો કહેવાની ઈચ્છા થાય, ત્યારે કોઈને કોઈ રૂપે આપણને ભગવાન સદગુરુના રૂપમાં મળી જાય છે. તો દેવર્ષિ નારદને અંદરની ઈચ્છા થઈ છે તપ કરવાની અને જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની. એટલા માટે આજે સનત કુમારોનો ભેટો થયો છે. ત્યારે પૂછે છે, એના પ્રશ્નમાં સનત કુમારો ઉત્તર આપે છે દેવર્ષિ નારદને કે હે દેવર્ષિ, તમારે જો જ્ઞાન અને વૈરાગ્યને જો જગાડવા હોય તો તમે શ્રીમદ ભાગવતની કથા કરો. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે આ શું? મેં વેદોનો ઘોષ કર્યો, મેં વારંવાર ગીતાના પાઠ કર્યા, છતાં પણ એ જાગ્યા નહીં અને એ શ્રીમદ ભાગવતથી જાગી જશે? ત્યારે સનત કુમારો કહે છે કે આ તો પરિપક્વ ફળ છે વેદોનું, શ્રીમદ ભાગવત. નિગમક કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત દ્રવ્ય સંયુતમ. પિબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભોવિ ભાવુકા. વ્યાસ ભગવાન તો કહે છે કે તમને તો કળિયુગના લોકોને તો આવું ભાગ્ય, સદભાગ્ય મળ્યું છે. શ્રીમદ ભાગવત રૂપી આ ગ્રંથ મળ્યો છે, એને તમે વારંવાર પીઓ. આ ભાગવત છે એ પ્રેમનો ગ્રંથ છે.
પ્રેમનો પ્યાલો છે, વાલા આપણે આને પીવાનો છે. કોઈ પિયો રે પ્યાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પ્યાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પ્યાલા પ્રેમ રસ કા. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले लो रे कोई सारा शोर मचाओ गली गली, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला श्याम रस का. मोहना 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 मोहना. शोर मचाओ गली गली, शोर मचाओ गली गली, शोर मचाओ गली गली, शोर मचाओ गली गली. कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला श्याम रस का, कोई पियो रे पियाला राम रस का. निर्ग्रन्थाप्युरुक्रमे कुर्वन्त्यो तु किं भक्तिम् इत्थं भूतगुणो हरिः. नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि, प्रद्युमन अनिरुद्धाय नमः शंकराय च. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम नाम के शोर मचाओ गली गली, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला श्याम रस का. बनवारी मुरलीधारी गोवर्धन गिरिवरधारी, बनवारी मुरलीधारी गोवर्धन गिरिवरधारी. नित नित कर माखन चोरी गोपी बनवारी, नित 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 माखन चोरी गोपी बनवारी. तब
नाचो रे रास रचाओ रे તમે આવો ને નાચો ને રાસ રચાવો રે ओ तमे आवो रे नाचो रे रास रचाओ रे તમે આવો ને નાચો ને રાસ રચાવો રે कोई पियो रे पियाला राम रस का कोई पियो रे पियाला श्याम रस का कोई पियो रे पियाला राम रस का कोई पियो रे पियाला राम रस का हरे गुणाक्षिप्त मते भगवान बादरायणे अद्यगान महदाख्यानम नित्यं विष्णु जनप्रिय कोई पियो रे पियाला श्याम रस का कोई पियो रे पियाला श्याम रस का कोई पियो रे पियाला राम रस का कोई पियो रे पियाला श्याम रस का मोगना 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 कोई पियो रे पियाला श्याम रस का कोई पियो रे पियाला राम रस का પ્રેમ રસનો પ્યાલો છે. ભાગવતજીનું આપણે પઠન કરીએ તો એમાં બસ માત્ર પ્રેમ ભર્યો છે. એટલે પ્યાલા તો ઘણા હોય પણ પીવાનો છે આ. જે પીવા જેવું છે એ આપણે પીવાનું છે. દેવર્ષિ નારદ સંવાદ કરે છે સનત કુમારોની સાથે. સનત કુમારો કહે છે કે તમારે એમને જગાડવા હોય તો શ્રીમદ ભાગવતની કથા કરો. અને પછી તો દેવર્ષિ નારદને સનત કુમારો કહે છે કે એ ભાગવતજી કેટલું મહાન છે, એનો મહિમા કેટલો ઊંચો છે. તો એના વિષયમાં હું તમને એક કથા પુરાતન ઇતિહાસ કહી સંભળાવું છું. અને સનત કુમારો કહે છે હે દેવર્ષિ સાંભળો. પુરાતન ઇતિહાસની વાત છે. કોઈક ગામમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અને એની પત્ની ધુંધોલી. આ આત્મદેવ આ બધા રૂપક છે. ભક્તિ મહારાણી, જ્ઞાન અને વૈરાગ્ય આ ભાગવતજીના રૂપક છે. ભાગવતજીમાં સ્તુતિ, ગીત, રૂપક, ચરિત્રો આ બધાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કહે છે કે એ આત્મદેવ બ્રાહ્મણની પત્ની ધુંધોલી, અને એ આત્મદેવ એટલે આત્મા અને ધુંધોલી એટલે કુબુદ્ધિ.
પણ ક્યારેક ક્યારેક પત્ની એવી મળી જાય સમજદાર હોય તો પોતાના પતિને ક્યાંય ઊંચું સ્થાન અપાવી દે વિવેકથી. પણ પછી જો એનામાં કુબુદ્ધિ ભરી હોય તો તુંધોલી એ કુબુદ્ધિ, અને કુબુદ્ધિ છે ને એ તર્ક વિતર્ક કર્યા કરે છે. આપણામાં જો કુબુદ્ધિ હોય તો એ બહુ તર્ક વિતર્ક કરે છે, ખોટો ને સાચો બધું વિચાર્યા કરે, અને પછી તર્ક વિતર્ક બહુ કરે ને કુબુદ્ધિ, એટલે પછી આપણને મનમાં ભ્રમ પેદા થાય. એ આત્મદેવ બહુ વિદ્વાન છે, શાસ્ત્રોનો જાણકાર. એ આત્મદેવ નામના બ્રાહ્મણ પાસે બહુ સંપત્તિ છે. એના ઘરમાં એક ગાય છે જેનું એ રોજ પૂજન કરે છે. બધી જ રીતે આત્મદેવ અને ધુંધુલી સુખી છે, પણ એને ઘરે સંતાન નથી, એને સંતતિ નથી. સંપત્તિ છે પણ સંતતિ નથી. અને ક્યારેક ક્યારેક આપણી પાસે ન હોય તો દુઃખી પણ ન થવું, એમાંય તે ભગવાનને કંઈક કૃપા હશે. અને સંપત્તિ ના હોય તો પણ દુઃખી ન થવું. તો આત્મદેવ અને ધુંધોલે પોતાને સંતાન નથી માટે બહુ દુઃખી છે. આત્મદેવે વિચાર કર્યો કે મારા ઘરમાં કોઈ સંતાન નથી, છતાં તો મારા ઘરથી કોઈ ભિક્ષા ગ્રહણ નથી કરતો. મારા ઘરમાં જે વૃક્ષો ઊભા છે એ ફળ ફૂલ નથી આપતા. તો હું જે આ ગૃહસ્થ્રમ ચલાવું છું, ગૃહસ્થ જીવન જે જીવું છું, એ બધું નકામો છે સંતતિ વગર. સંતતિ સંતાન વગર મારા ઘરમાં રહેલી આ ગાય દૂધ નથી આપતી. તો આત્મદેવ એનાથી કંટાળી અને પોતે આત્મહત્યા કરવા માટે ઘરેથી નીકળી ગયા. અને જ્યાં આત્મહત્યા કરવા માટે ગયા, કોઈક નદીને કિનારે સાધુ મહાપુરુષને જોયા. એ નદીની અંદર સ્નાન કરી સંધ્યા વંદન કર્યા મહાપુરુષે. જ્યારે સંધ્યા કર્મ પૂર્ણ થયા ત્યારે આત્મદેવ ગયા છે એ મહાપુરુષની પાસે, સંતની પાસે દંડવત પ્રણામ કર્યા. અને એ સંતની આગળ એ પછી આત્મદેવ નામના બ્રાહ્મણ રડવા લાગ્યા છે. ત્યારે ભારતના મહાપુરુષ કહે છે કે ભાઈ તું દુઃખી કેમ થાય છે? ત્યારે આત્મદેવ કહે છે કે મહારાજ, મારે કોઈ સંતાન નથી. બીજી બધી ભગવાનની કૃપા છે, પણ મારે ઘરે કોઈ સંતાન નથી. મને કોઈક સંતાન આપો. અને જો મારે સંતાન નહીં થાય તો હું અત્યારે અહીં જ તમારી સામે હું આત્મહત્યા કરી લઈશ. મહાપુરુષે વિચાર કર્યો કે કોઈ જીવ આત્મહત્યાનો વિચાર પણ કરે તો એને પાપ લાગે, અને આતે
મારી સામે આત્મહત્યા કરે એ યોગ્ય નથી. ત્યારે એ ભારતના મહાપુરુષે ધ્યાન લગાવીને જોયું, આંખો બંધ કરી સમાધિ લગાવીને જોયું, અને પછી સમાધિમાંથી જાગીને આત્મદેવને કહ્યું કે તારે 7 જન્મ સુધી કોઈ સંતાન નથી. આ ભાગ્ય છે. એના ભાગ્યમાં 7 જન્મ સુધી કોઈ સંતાન નથી. ત્યારે આત્મદેવ વારંવાર મહાપુરુષને કહે છે કે તમે મને સંતાન આપો. ભલે 7 જન્મ સુધી મારે કોઈ સંતાન નથી. જો મને સંતાન નહીં થાય તો હું અત્યારે જ તમારી સામે આત્મહત્યા કરી લઈશ. પછી તો મહાપુરુષે વિચાર કર્યો કે આ આત્મહત્યા કરે તો લાવને હું જ આશીર્વાદ આપી દઉં. તો એ મહાપુરુષે એ આત્મદેવ નામના બ્રાહ્મણને હાથમાં એક ફળ આપ્યું અને કહ્યું કે જય, તારી પત્નીને આ ફળ ખવડાવી દેજે, એનાથી તારે સંતતિ થશે, એક પુત્રનો જન્મ થશે. વિચાર કરો, 7 જન્મ સુધી આત્મદેવ બ્રાહ્મણને ક્યાંય સંતાન નથી, છતાં પણ એ ભાગ્યને મહાપુરુષે ફેરવી દીધું છે. તો એમનું તપ કેટલું બધું હશે. આપણા સંતોનું, આપણા ઋષિઓનું કેટલું બધું તપ કે ભાગ્યને પણ રેખાઓને બદલી દે છે. આવા મહાપુરુષો છે કે જે વિધાતાએ જે ભાગ્ય લખ્યું છે એને પણ એ ફેરફાર કરી દે છે. પહેલા સમાધિથી જોયું તો 7 જન્મ સુધી કોઈ સંતાન નથી, અને પછી ફળ આપીને એમ કહે છે કે જા તારે પુત્ર થશે. એટલા માટે શાસ્ત્રો આપણને મહાપુરુષો પાસે જવાનું કહે છે. આત્મદેવ નામના બ્રાહ્મણને એ ફળ આપ્યું. ફળ લઈ અને આત્મદેવ ઘરે ગયા. જે મહાપુરુષે જે ફળ આપ્યું હતું એ ફળ પોતાની પત્નીને ધૂંધુલીને હાથમાં આપી પોતાની સામે, પોતાના પતિની સામે, આત્મદેવની સામે ધૂંધુલીએ ફળ ખાધું નથી. આત્મદેવ તો વિશ્વાસ કરીને હાથમાં આપીને જતા રહ્યા છે. કહ્યું છે કે મહાપુરુષે તું આ ખાઈ લેજે તો તને પુત્ર થશે. પણ છે કુબુદ્ધિ ને. આપણી અંદર કુબુદ્ધિ હોય. આત્મા તો રહેલો જ છે તો જ આ શરીર હાલે છે ને ચાલે છે. પણ સાથે સાથે બુદ્ધિ, સદબુદ્ધિ પણ હોય, કુબુદ્ધિ પણ હોય. આપણે આમ નીકળીએ કથા મંડપની આગળથી તો પછી આત્મા એમ કહે અંદરથી, ભાઈ તું અહીંયા જા, આ જાવા જેવું છે. પણ જે આપણા મગજમાં જે કુબુદ્ધિ છે એ ના પાડે કે ના, ત્યાં નથી જવું. ક્યાંક પાણીપુરીની લારી હોય ત્યાં જા. ખાવા જેવું નથી તે ખાવા માટે આપણને કુબુદ્ધિ પ્રેરિત કરે છે. અને આત્મા એમ કહે છે કે તું અહીંયા જવા જેવું છે, આ પંથ સુગમ છે, સારો છે, ત્યાં જા. પણ આપણે આત્માનું કયું માનતા નથી, બુદ્ધિનું કીધું કરીએ છીએ. એટલા માટે આ પ્રશ્નો ઉભા થયા છે અત્યારે દુઃખના. માણસ જ્ઞાની થયો છે પણ બુદ્ધિથી વિચારે છે. એ હૃદયથી નહીં, બુદ્ધિથી વિચારે છે. તમે જે હૃદયથી કામ કરો એ તરત થઈ જાય. અને બુદ્ધિમાં આપણે એનું કાર્યની પહેલા આપણે એને
યોગ્ય કરવું પડે, એની વ્યવસ્થા કરવી પડે. બુદ્ધિ તર્ક વિતર્ક ઊભા કરે. આ વસ્તુ છે, અહીંયા મૂકીએ તો કેવી લાગશે, નહીં ત્યાં મૂકો તો કેવી લાગશે. આ બુદ્ધિનું કામ છે. અને આત્મા તો એક વખત કહી જ દે છે, કથામાં જવાનું છે, બસ. એટલે આપણે બુદ્ધિનું કીધું નથી કરવાનું, આપણે આત્માનું કયું કરવાનું છે. અને પછી ભલે ને તે આ કથામાં આવ્યા હોઈએ, પછી કુબુદ્ધિ હોય તો આપણે સાધુ જેવા બની રહીએ. સાધુ રેવ સમંતવ્ય વ્યવસિતો હિ સહ. ગીતા આપણને ઉપદેશ આપે છે. ભગવાન કહે છે, ગમે તેવો ખરાબ હશે, મારું નામ લેશે, મારી ભગવત કથા સાંભળશે, તો એ સાધુ જ છે. સાધુ રેવ સમંતવ્ય, સાધુઓની સમાન છે. પછી કુબુદ્ધિ હોય તો એ આપણે ભગવાનને સમર્પિત કરી દેવી જોઈએ, તો પછી સદબુદ્ધિ થઈને પાછી આપણને મળે. ગીતામાં ભગવાન કહે છે, મય્ય એવ મન આદત્સ્વ મય્ય બુદ્ધિમ નિવેશય. તો મારામાં મનને લગાડ, તારી બુદ્ધિને તો મારામાં પરો. એટલે આપણે ખોટા તર્ક વિતર્ક અને બહુ વિચારો કુવિચારો કરવા નહીં. અંદરનો જે બેઠો છે આત્મા પરમાત્મા, એ શું કહે છે કરવાનું, એ આપણે કરવાનું છે. તો આત્મદેવે ફળ પોતાની પત્ની ધુંધુલીને હાથમાં આપ્યો, પણ એ ધુંધુલીએ એને આરોગ્યું નથી. ધુંધુલીએ વિચાર કર્યો કે જો હું આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે, પછી 9 મહિના સુધી મારે ગર્ભને ધારણ કરવો પડશે. કુબુદ્ધિ છે એટલે આવા વિચાર કરે છે. અને પાછા એનાથી વધીને તે વિચાર કરે છે કે જો મારે ગર્ભ રહેશે અને પછી ગામ ઉપર કોઈ લૂંટારાઓ ચડી આવશે તો બધા તો ભાગી જશે, હું ભાગી નહીં શકું. ગામમાં વળી કોઈ પાછો ઉત્પાત થાય તો ગામ લોકો તો ભાગી જાય, પછી હું મરી જાઉં ને. આ ખોટી બુદ્ધિના વિચારો છે. વિચાર કર્યો કે નહીં આ ફળ મારે ન ખાવું જોઈએ. ઘણા લોકો પછી હોશિયાર હોય ને અંગત કામ કરવામાં, તો ધુંધુલી પોતાની બહેનને સંદેશો મોકલે છે. એના સાસરામાં પોતાની બહેનને ત્યાં બોલાવે છે. કહે છે કે બહેન, મને એક સાધુ મહાપુરુષે ફળ આપ્યો છે અને કહ્યું છે કે આનાથી તારે ગર્ભ રહેશે, આનાથી તારે સંતાન થશે, પુત્ર થશે. તો હવે મારે આ ફળ ખાવું નથી, મારે કોઈ સંતાન જોઈતોય નથી. એ સમય એવું બન્યો છે કે ધુંધુલીની બહેનને ગર્ભ રહ્યો છે. તો બંને બહેનો સાથે મળી ચર્ચા વિચારણા કરે છે. અને ધુંધુલીએ પોતાની બહેનને કહ્યું કે મારે આ ફળ નથી ખાવું, અને તારે જે સંતાન થાય એ તો મને આપી દે. અને ત્યાં સુધી હું મારા પતિ આત્મદેવને બતાવવા માટે કરી અને ખોટો હું ઢોંગ કરીશ કે મેં ગર્ભ ધારણ કર્યો છે એવો, અને પછી તારે ત્યાં બાળક જન્મે એટલે તું મને સોંપી જજે. આમે તે 5 બહેનો ભેગી થાય તો ચર્ચા વિચારણા બહુ હાલે, તો આ તો સગી બહેનો ભેગી થઈ ગયા ટાણે. પછી તો કેવું જ શું. હવે એક કુબુદ્ધિ તો ભેગી થાય તો ચલાવીએ, પણ બે ભેગી થાય તો પછી સગી બેનો ભેગી થઈ ગઈ,